ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। નવરાત્રીમાં જાહેરમાં માતાજીના સ્થાપન અને આરતી માટે મંજૂરી લેવી પડશે। સ્થાનિક પોલીસ સ્ટેશન અથવા પોલીસની સ્પેશિયલ બ્રાન્ચ મંજૂરી આપશે। આરતી માટે સરકારે જાહેર કરેલા 1 કલાકની સમયમર્યાદા માટે મંજૂરી અપાશે। આરતી ટેબથી વગાડવાની તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે કરવાની શરતની મંજૂરી રહેશે। રાજ્યભરના તમામ નગર, મહાનગર અને ગામની શેરીઓ અને સોસાયટીઓએ મંજૂરી લેવી પડશે। વધુ અપડેટ લઈશું અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી। કલ્પેશ, મંજૂરી લેવી પડશે, સોસાયટીએ મંજૂરી લેવાની પ્રક્રિયા પણ ક્યાંક ને ક્યાંક શરૂ કરી છે, શું વધુ અપડેટ મળી રહી છે? બિલકુલ, હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે જે એસઓપી જાહેર કરવામાં આવી હતી 9 ઓક્ટોબરે ગૃહ વિભાગે આ બાબતની માર્ગદર્શિકા પણ બહાર પાડી છે અને એમાં સ્થાનિક વહીવટીતંત્રની પૂર્વ મંજૂરી લઈ અને માતાજીની સ્થાપન મૂર્તિનું અથવા તો ફોટાનું એ કરી શકાશે। એટલે એના માટે સ્થાનિક પોલીસ અથવા તો સ્પેશિયલ બ્રાન્ચની મંજૂરી લેવાની બાબત છે। અત્યાર સુધીની એવી સ્પષ્ટતા નથી થઈ કે સ્થાનિક વહીવટીતંત્ર એટલે કોની મંજૂરી લેવાની, પરંતુ શહેરની જો વાત કરવામાં આવે અમદાવાદમાં તો સ્થાનિક પોલીસ અથવા તો સ્પેશિયલ બ્રાન્ચની લેવાની થશે મંજૂરી। અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કલેક્ટર ઓફિસમાંથી જે રીતે માહિતી મળી જે પ્રમાણે પોલીસના અભિપ્રાય સાથે સંબંધિત વિભાગ જે છે કલેક્ટર ઓફિસમાં તેમને અરજી કરવાની રહેશે, જેથી તમામ શરતોના આધારે તેમને મંજૂરી આપવામાં આવશે, પરંતુ આ જે શરતો છે એનું ચોક્કસ પાલન કરવું પડશે। આભાર કલ્પેશ સમગ્ર મુદ્દે અપડેટ આપવા બદલ। તો શરતોને આધીન મંજૂરી મળશે અને ગણતરીના કલાકો બાકી છે ત્યારે એસઓપીમાં જે નિયમો ઘડ્યા છે તેનું પાલન કરવાનું રહેશે।